નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય સંસ્કૃતના ચેપ્ટર નંબર 5 શિલાય પ્રવાસઃ ના સંપૂર્ણ મિત્રો ચેપ્ટર 9 નવી સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો પ્રશ્ન છે, નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે લેખન કરો. તો અનુલેખન કરો તું. તો આપણે શું કરવાનું છે, જે ઉપર આપેલો જે આ ફકરો છે એ ફકરાને જોઈ અને સંપૂર્ણ સુંદર અક્ષરે અહીં નીચે જે છે તે લખવાનો છે. તો અહીં મેં પણ લખી દીધો છે અને તમારે પણ ઉપરથી જોઈ અને લખી દેવાનો છે. તેનું વાંચન કરવાતું જવાનું છે અને લખતું જવાનું છે. પ્રશ્ન નંબર 2, નીચેનો ફકરો વાંચી નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો. સંસ્કૃત ભાષાયમ ઉત્તરત. તો સ્વિતા અને શીલા જે વાર્તાલાપ કરે છે તેનો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું. પહેલો પ્રશ્ન, કસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ. તો ભગવતઃ બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ. કસ્ય ચિત્રમ મનોહરમ અસ્તિ. તો ચતુર્મુખસ્ય હરણસ્ય ચિત્રમ મનોહરમ અસ્તિ. અત્ર કીદૃશાની બહુની ચિત્રાણી સંતિ. તો અત્ર બહુની સુંદરાણી ચિત્રાણી અસ્તિ. અસ્માભિઃ સહ કઃ અસ્તિ. તો અસ્માભિઃ સહ માર્ગદર્શકઃ અપી અસ્તિ. કઃ બૌદ્ધગુહાય વિષये અસ્માભિઃ સહ વાર્તાલાભમ કરોતિ. તો પદ્મપાણે બૌદ્ધગુહાય વિષये અસ્માભિઃ સ વાર્તાલાભમ કરોતિ. નીચે દર્શાવેલા વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાનું છે. તો પહેલું વાક્ય જે છે તે શિક્ષિકા સવિતાને કહે છે. બીજું વાક્ય શિક્ષિકા સવિતાને કહે છે. ત્રીજું વાક્ય શીલા સવિતાને કહે છે. ચોથું વાક્ય સવિતા શીલાને કહે છે. પાંચમું વાક્ય શીલા સવિતાને કહે છે. પ્રશ્ન નંબર 4, યોગ્ય જે મિત્રો ક્રિયાપદ છે તેને આપણે ખાલી જગ્યામાં પૂરીશું. ભવતી કુત્ર ગચ્છન્તિ. કપાટે કાની પુસ્તકાની. તો લેખશ્યામી. તત્ર એકઃ ઘટઃ સંતિ. અહમ છાત્રા અસ્તિ. એતત યાનમ સ્વઃ પ્રભાતે નટપુરમ. તો ગમિષ્યતિ. અહમ શિક્ષકમ ભવિતુમ ઈચ્છામિ. અહમ પ્રવાસમ કૃત્વા પ્રવાસ વિષયે નિબંધ વદામિ. મિત્રો જોડકા જોડવાના છે. પહેલું છે ગચ્છતિ. તો અહીં તમારે એફ લખવાનો છે, એટલે કે આપણે અહીં લખી દઈએ એ બી સી ડી ઈ એફ. તો જે પેલું છે ગચ્છતિ તો ગમિષ્યતિ એટલે કે એફ આવશે. લેખતી તો આવશે ઈ. લેખિષ્યતિ. ત્રીજું છે પઠતી તો આવશે ડી. પઠિષ્યતિ. ચોથું છે આનયતિ તો આવશે બી. આનશ્યતિ. પ્રચલતી તો આવશે મિત્રો અહીં સી. પ્રચલિષ્યતિ. અને ગચ્છામહ તો આવશે એ એટલે કે ગમિષ્યામહ. તો આ પ્રકારે આપણે જોડીશું. ત્યાર પછી અહીં આપેલા ઉદાહરણની પ્રક્રિયાને આગળ ક્રમબદ્ધ કરો. તો આપણે ક્રમબદ્ધ કરીશું. અર્જુન ગૃહતઃ કુત્ર ગચ્છતિ. અર્જુન ગૃહતઃ મંદિરમ ગચ્છતિ. અર્જુન મંદિરતઃ કુત્ર ગચ્છતિ. તો અર્જુન મંદિરતઃ પાઠશાલા ગચ્છતિ. નંબર 3, અર્જુન પાઠશાલાતઃ કુત્ર ગચ્છતિ. તો અર્જુન પાઠશાલાતઃ ક્રીડાગણમ ગચ્છતિ. નંબર 4, અર્જુન ક્રીડાગણમ કુત્ર ગચ્છતિ. તો અર્જુન ક્રીડાગણમ રેલસ્થાનકમ ગચ્છતિ. અર્જુન રેલસ્થાનકતઃ કુત્ર ગચ્છતિ. તો અર્જુન રેલસ્થાનકતઃ બસસ્થાનકમ ગચ્છતિ. અર્જુન બસસ્થાનકતઃ કુત્ર ગચ્છતિ. તો અર્જુન બસસ્થાનકતઃ આપણમ ગચ્છતિ. અર્જુન આપણમતઃ કુત્ર ગચ્છતિ. તો અર્જુન આપણમતઃ વિત્તકોશઃ કુત્ર ગચ્છતિ. તો અર્જુન વિત્તકોશતઃ કુત્ર ગચ્છતિ. તો અર્જુન વિત્તકોશતઃ ગૃહમ ગચ્છતિ એટલે કે ઘરે પાછો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.